કલ્પના કરો, જો તમારી પાસે તમારી આખી જિંદગી બદલવા માટે માત્ર 1 વર્ષ હોય, એવું વર્ષ જેમાં તમે તમારી સોચ બદલી શકો, આદતો સુધારી શકો અને ફેસલાઓને સાચી દિશામાં લઈ જઈ શકો. ની આ પુસ્તકની વિચારધારા અહીંથી જ શરૂ થાય છે. જીમ રોન કહે છે કે મોટો બદલાવ કોઈ ચમત્કારથી નથી આવતો. સાચો બદલાવ રોજ લેવાતા નાના પણ સાચા નિર્ણયોથી આવે છે. આ પુસ્તક સપનાઓ બતાવતી નથી. આ પુસ્તક જવાબદારી સ્વીકારવાનું શીખવે છે. જીવનની સંપૂર્ણ જવાબદારી આપણી જ હોય છે. જીમ રોન ખૂબ સ્પષ્ટ રીતે કહે છે કે તમારી જિંદગી જેવી છે તેની જવાબદારી પરિસ્થિતિઓની નથી, લોકોની નથી, પરંતુ તમારા પોતાના નિર્ણયોની છે. લોકો અને પરિસ્થિતિઓ માત્ર બહાના બને છે. અસલી કારણ હંમેશા આપણી અંદર જ હોય છે. તેમનો એક મહત્વપૂર્ણ વિચાર છે: માનવીની સાચી કમાણી પૈસા નથી, તેની સોચ છે. સોચ સાચી થઈ જાય તો બાકી બધું આપમેળે સુધરતું જાય છે. 1 વર્ષ જો યોજના સાથે જીવાય તો. જીમ રોન કહે છે, 1 વર્ષ બહુ લાંબુ નથી, પણ જો યોજનાબદ્ધ રીતે જીવાય તો એ જ 1 વર્ષ આખી જિંદગી બદલી શકે છે. તેમની સલાહ: દરેક મહિને એક લક્ષ્ય હોવું જોઈએ, દરેક હફતે એક દિશા હોવી જોઈએ અને દરેક દિવસે નાનો સુધારો. લોકો વર્ષ તો બદલે છે, પણ પોતાને નથી બદલતા, એટલે જ તેમની જિંદગી પણ એ જ રહે છે. આત્મનિયંત્રણ અને અનુશાસન. જીમ રોન કહે છે, અનુશાસન આજે થોડું મુશ્કેલ લાગે છે, પણ ભવિષ્યમાં જિંદગી સરળ બનાવી દે છે. જ્યારે લાપરવાહી આજે સરળ લાગે છે, પણ આગળ જઈને ભારે પડે છે. દરરોજ થોડું વાંચવું, થોડી કસરત કરવી, થોડું લક્ષ્ય વિશે વિચારવું, આ નાના પગલાં 1 વર્ષમાં મોટો ફેર લાવે છે. લક્ષ્ય માત્ર મેળવવા માટે નહીં, બદલાવ માટે. લક્ષ્ય વગર માનવી મહેનત કરે છે, પણ તેને ખબર નથી પડતી કે તે ક્યાં જઈ રહ્યો છે. જીમ રોન કહે છે, લક્ષ્ય માત્ર મેળવવાની વસ્તુ નથી, લક્ષ્ય માનવીને અંદરથી બદલવાનું સાધન છે. તેમની ખાસ સલાહ: હંમેશા લક્ષ્ય લખેલું હોવું જોઈએ. મગજમાં રાખેલું લક્ષ્ય નબળું હોય છે. કાગળ પર લખેલું લક્ષ્ય મજબૂત બને છે. અને 2 પ્રકારના લક્ષ્ય જરૂરી છે. 1. તમે શું મેળવવા માંગો છો? 2. તમે કેવા માનવી બનવા માંગો છો? આદતો: સફળતા અને નિષ્ફળતાની મૂળ ચાવી. સફળતા કોઈ એક દિવસની મહેનત નથી, એ રોજની નાની અનુશાસનની પરિણામ છે. અને નિષ્ફળતા પણ રોજની નાની લાપરવાહીથી જ બને છે. એક દિવસ વાંચન ન કરવું ભારે નથી લાગતું, પણ એ જ વસ્તુ આદત બની જાય તો 1 વર્ષ પછી માણસ પોતાને ઓળખી શકતો નથી. જિંદગી બદલવા માટે મોટી ક્રાંતિ નહીં, થી રોજ થોડું સારું બનવું પૂરતું છે. સમય પાછો ક્યારેય નથી આવતો. પૈસા પાછા આવી શકે, મોકો ફરી મળી શકે, પણ સમય ક્યારેય પાછો નથી આવતો. જીમ રોન કહે છે, જિંદગી દિવસોનો સરવાળો નથી, જિંદગી ફેસલાઓનો સરવાળો છે. સફળ લોકો સમયને મારતા નથી, સમયનું રોકાણ કરે છે. શીખવાની આદત અને આસપાસનું વાતાવરણ. જીમ રોન કહે છે, પુસ્તકો સૌથી સસ્તા ગુરુ છે. એક સારી પુસ્તક થોડા કલાકોમાં વર્ષોનો અનુભવ આપી શકે છે. અને તેઓ 5 લોકોનો નિયમ સમજાવે છે. તમે જે 5 લોકો સાથે સૌથી વધારે સમય વિતાવો છો, તમે ધીમે ધીમે એ લોકો જેવા બની જાઓ છો. જો સાચી સંગત ન મળે તો પુસ્તકોને તમારી સંગત બનાવો. ડર, ધીરજ અને આત્મવિશ્વાસ. ડર ક્યારે પૂરો થતો નથી, પણ ડર સાથે આગળ વધવું શીખી શકાય છે. આરામદાયક વિસ્તાર સુરક્ષિત લાગે છે, પણ એ જ જગ્યા પર સપનાઓ મરી જાય છે. બીજ આજે વાવવું પડે છે, ફળ પછી મળે છે. ધીરજ રાખવી પડે છે. આત્મવિશ્વાસ બહારથી નથી આવતો, એ રોજ પોતાને આપેલા નાના વચનો નિભાવવાથી બને છે. અંતિમ સંદેશ. જીમ રોન અંતમાં કહે છે, સૌથી ખતરનાક શબ્દ છે પછી. પછી કરીશ, પછી શીખીશ, પછી બદલાઈશ. પછી ક્યારેય નથી આવતું. શરૂઆત હંમેશા આજથી જ કરવી પડે છે. જો તમે 1 વર્ષ સાચી સોચ,
સાચી આદતો અને સાચા ફેસલાઓ સાથે જીવો તો 1 વર્ષ પછી તમે પોતાને ઓળખી પણ નહીં શકો. અહીં પૂરો વિડિયો સમજાવવા માટે એક નાની વાર્તા છે, જેને તમે ધ્યાનથી સાંભળો. આખો વિડિયો 1000% તમને સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. એક નાનકડા શહેરમાં આરવ નામનો યુવાન રહેતો હતો. ઉંમર વધારે નહોતી, પણ ચહેરા પર થાક હતો. દરરોજ એ જ રૂટીન: સવારે મોડું ઉઠવું, કામ પર જવું, સાંજે થાકીને પાછું આવવું અને રાતે મોબાઈલમાં સમય વેડફી દેવો. આરવ હંમેશા કહેતો, એક દિવસ બધું બદલાઈ જશે. પણ એ એક દિવસ ક્યારે આવતો જ નહોતો. એક સાંજે એ છત પર બેઠો હતો. સૂર્ય અસ્ત થતો હતો અને તેને અચાનક વિચાર આવ્યો, મારા દિવસો તો એક સરખા જ પસાર થઈ રહ્યા છે. જો આવું જ ચાલ્યું તો 5 વર્ષ પછી પણ હું અહીં જ હોઈશ. એ જ રાત્રે તેણે પોતાની ડાયરી ખોલી અને પહેલીવાર પોતાને સવાલ પૂછ્યો, જો મારી પાસે માત્ર 1 વર્ષ હોય તો હું શું બદલવા માંગુ છું? આ સવાલે તેને ઊંઘ આવવા ન દીધી. આરવે નક્કી કર્યું, હું કાલથી નહીં, આજથી શરૂ કરીશ. સવારે 15 મિનિટ વહેલો ઉઠ્યો. કોઈ મોટી ક્રાંતિ નહીં, બસ શાંતિથી બેઠો અને વિચાર કર્યો, આજે હું શું સુધારી શકું? એણે નક્કી કર્યું, રોજ 10 મિનિટ વાંચવું. રોજ પોતાને પૂછવું, આજે હું શું શીખ્યું? શરૂઆત નાની હતી, પણ નિર્ણય મજબૂત હતો. શરૂઆતના દિવસોમાં મન નહોતું કરતું. મોબાઈલ બોલાવતો હતો, આરામ ખેંચતો હતો. પણ આરવને યાદ રહેતું, આજે સરળ પસંદ કરીશ તો કાલે જિંદગી મુશ્કેલ થશે. એટલે એ રોજ થોડીક મુશ્કેલી પસંદ કરતો. થોડીક વાંચન, થોડીક વિચારણા, થોડીક આત્મસંયમ. 1 અઠવાડિયું ગયું. ફરક ખાસ લાગ્યો નહીં. 1 મહિનો ગયો. એના વિચારો થોડા સ્પષ્ટ લાગવા લાગ્યા. એક દિવસ આરવે ડાયરીમાં લખ્યું, 1 વર્ષ પછી હું કેવો માણસ બનવા માંગુ છું. પૈસા નહીં, પદ નહીં, પણ જવાબદાર, આત્મવિશ્વાસી અને શિસ્તબદ્ધ માણસ. એ લક્ષણે રોજ વાંચતો. લક્ષ્ય એનું માર્ગદર્શન બન્યું. 6 મહિના પછી એક દિવસે ફરી થાકી ગયો. મન બોલ્યું, શું ફાયદો? કોઈ મોટો ફેરક તો નથી. એ જ દિવસે ડાયરીના પહેલાના પેજ વાંચ્યા, જ્યાં લખેલું હતું, હું ખોવાયેલો છું, હું બદલાવ માંગુ છું. એણે આજની સ્થિતિ સાથે સરખામણી કરી. હવે એ ખોવાયેલો નહોતો, એ રસ્તા પર હતો. 1 વર્ષ પૂરો થયો. આરવ અચાનક અમીર નહોતો, પણ એ મજબૂત હતો. એની સોચ બદલાઈ ગઈ હતી. એની આદતો બદલાઈ ગઈ હતી. લોકો કહેવા લાગ્યા, તું તો બહુ લકી છે. આરવ સ્મિત કરતો, કારણ કે તેને ખબર હતી, આ નસીબ નહોતું, આ રોજના નાના સાચા નિર્ણયોની કમાણી હતી. વાર્તાનો સંદેશ: જિંદગી એક દિવસમાં બદલાતી નથી, પણ એક દિવસ લેવાયેલો સાચો નિર્ણય 1 વર્ષમાં આખી જિંદગી બદલી શકે છે. તમારે પરફેક્ટ બનવાની જરૂર નથી, બસ આજથી શરૂ કરવાની હિંમત જોઈએ. આજે તમે શું પસંદ કરો છો? આરામ કે સુધાર? એ જ પસંદગી નક્કી કરશે કે 1 વર્ષ પછી તમે ક્યાં હશો.